ત્રીજા વૈષ્ણવ દામોદરદાસ સંભલવાળા। દામોદરદાસ સંભલવાળા શ્રી મહાપ્રભુજીના અનન્ય દાસ્ય ભાવવાળા કૃપાપાત્ર સેવક હતા। શ્રી મહાપ્રભુજી સ્વયં પોતાના મુખે એમ કહેતા કે જેમણે રાજા અંબરીશને ન જોયો હોય તે દામોદરદાસને જુએ। રાજા અંબરીશ મર્યાદા માર્ગી હતા અને આ પુષ્ટિ માર્ગીય છે, એટલી એમનામાં અધિકતા છે। અનેક નોકર ચાકર હોવા છતાં શ્રી ઠાકોરજીની સેવા માટેની જરૂરી તમામ વસ્તુ જાતે જ કરવી જોઈએ એવું તેઓ માનતા અને શ્રી ઠાકોરજી માટેનું જળ પણ ગાગર લઈને જાતે લાવતા। એવા સેવા પરાયણ વૈષ્ણવ હતા। એક દિવસ દામોદરદાસના સસરા તેમના ઘરે જઈને કહેવા લાગ્યા કે તમે જળ જાતે ભરી લાવો છો, તેથી અમારા સૌનું ખરાબ દેખાય છે અને નાતમાં નીચું જોવાનું થાય છે, માટે જાતે જળ ભરી લાવવાને બદલે દાસી પાસે ભરાવો। શ્રી ઠાકોરજીની સેવા કરવાની બાબતે કોઈ આવું બોલે એ દામોદરદાસને જરાય ગમ્યું નહીં। એમણે એમની પત્નીને કહ્યું કે આજથી હવે તું પણ જળ લેવા ચાલ। એક ઘડો દામોદરદાસે પોતે લીધો અને બીજો ઘડો પત્નીના હાથમાં આપ્યો। પત્ની ભગવદીય હતી। તે બંને જણા ઘડો લઈને સસરાની દુકાન આગળથી 2 વખત પસાર થયા। દામોદરદાસના સસરા વાતને સમજી ગયા અને પગે પડ્યા। મેં ભૂલ કરી છે, હવે પછી અમે તમને કશું નહીં કહીએ, પરંતુ મારી વિનંતી છે કે તમે ભલે જળ ભરો પણ સ્ત્રીજન પાસે જળ ન ભરાવો। શ્રી ઠાકોરજી દામોદરદાસથી અત્યંત પ્રસન્ન થઈને સાનુભાવ દેખાડવા લાગ્યા અને જે કાંઈ જોઈએ તે તેમની પાસેથી માંગવા લાગ્યા। શ્રી ઠાકોરજી એમની સાથે વાતો પણ કરતા। એમને આ રીતે સેવા કરતા જોઈ શ્રી મહાપ્રભુજી પણ અતિ પ્રસન્ન થયા। એક વખત ઉષ્ણકાળના દિવસો હતા, ત્યારે દામોદરદાસ શ્રી ઠાકોરજીને મંદિરમાં પધરાવી પોઢાડી પોતે ઉપરના માળે ખુલ્લી મેડીમાં જઈને સૂતા। ઠાકોરજીએ દાસીને આજ્ઞા કરી કે તું કમાડ ખોલ અને મને પંખો કર। થોડી વાર પછી શ્રી ઠાકોરજીએ દાસીને કહ્યું કે તું હવે રહેવા દે અને જા। ત્યારે દાસી કમાડ ખુલ્લા મૂકી સૂવા ગઈ। સવાર પડી ત્યારે દામોદરદાસે જોયું તો મંદિરના કમાડ ખુલ્લા હતા। તેથી તેમણે દાસીને બોલાવીને પૂછ્યું। દાસીએ કહ્યું કે ઠાકોરજીએ મને કમાડ ખોલવાનું કહ્યું, તેથી મેં ખોલ્યા છે। દામોદરદાસ દાસી ઉપર ચીડાયા, પરંતુ શ્રી ઠાકોરજીને આ ગમ્યું નહીં અને ઠાકોરજીએ દાસીનો પક્ષ લીધો અને દામોદરદાસને કહ્યું કે મેં એની પાસે કમાડ ખોલાવડાવ્યા છે, તો તું શા માટે ચીડાય છે? આજ પછી તેના પર પ્રીતિ રાખજે। તું તો ખુલ્લી મેળીએ જઈને સૂતો અને મને પવન સરખો આવવાનું ઠેકાણું નહીં। મંદિર સમારવાની તારી સેવા તું ભૂલી ગયો। ત્યારે દામોદરદાસ ચોંકી ઉઠ્યા અને મંદિરનું સમારકામ પૂરું ન થયું ત્યાં સુધી ફક્ત ફળાહાર લીધો અને જાળી, ઝરોખા, નિજ મંદિર, તિબારી, ચોક, ટેરા, પડદા એમ આખા મંદિરની ગોઠવણ કરી મુહૂર્ત જોઈને મોટા ઉત્સવની સાથે ઠાકોરજીને પધરાવ્યા। આવા ભગવદીય વૈષ્ણવને આપણા અપાર વંદન હો।